મોહિત ભટ્ટ વધુ વિગતો આપી રહ્યા છે। મોહિત, આપની પાસેથી જાણવું છે કે એસીબી અત્યાર સુધી સાગઠિયાની તમામ અપ્રમાણસર મિલકતોની તપાસો કરી લીધી છે, પરંતુ આ અપ્રમાણસર મિલકતો એમનેમ તો નહીં થઈ હોય। આની પાછળ કેટલાક મોટા માથાઓ હશે, કેટલાક મોટા બિલ્ડરો હશે। હવે એસીબી તે તમામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે। સ્પષ્ટપણે રાજ્ય સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને જ્યારે ટીપી સાગઠિયા છે તેમની તપાસ છે તે સોંપવામાં આવી, ત્યારબાદ જે એક પછી એક નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા એમડી સાગઠિયાની અનેક મિલકતો છે તેની તપાસ છે તે કરી છે। અનેક બેંક ટ્રાન્ઝેક્શનો છે તેના દસ્તાવેજી પુરાવા છે તે કબજે કરવામાં આવ્યા છે। ત્યારે હવે ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે। એન્ટી કરપ્શન બ્યુરોના જે સૂત્રો છે તેની પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે એમડી સાગઠિયા છે તેમના જે નાણાકીય વ્યવહારો છે, તેમના જે બેંક સ્ટેટમેન્ટ છે તેમાં કેટલાક મોટા માથાઓ અને રાજકોટના મોટા બિલ્ડરો છે તેમની મોટી રકમની એન્ટ્રીઓ છે તે મળી છે, જેને લઈને હવે આ તપાસનો રેલો છે તે રાજકોટના મોટા માથાઓ અને મોટા ગજાના બિલ્ડરો સુધી પહોંચે તો નવાઈ નહીં। સૌથી મહત્વની વાત છે કે જે એમડી સાગઠિયા છે તે છેલ્લા 9 વર્ષથી ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતો અને છેલ્લા 1 વર્ષથી છે તે જે કાયમી ટીપીઓ તરીકે ફરજ બજાવી રહ્યો હતો। ત્યારે રાજકોટના જે મોટા રાજકીય આગેવાનો અને સાથે સાથે મોટા બિલ્ડરો સાથેની તેની સાઠગાંઠ સ્પષ્ટપણે હતી અને તેની સાથેનું તેને રોજિંદુ કામ હતું અને એટલા માટે જ અનેક મોટા પ્રોજેક્ટોને લઈને નાણાકીય વ્યવહારો છે તે કરવામાં આવ્યોની વાત છે તે સામે આવી છે। બીજી એક મહત્વની વાત સામે આવી છે કે એક નિવૃત્ત અધિકારી કે જે હાલમાં રાજકોટના એક મોટા ગજાના બિલ્ડર તરીકે પણ છે અને તેમની સાથેની તેમની ભાગીદારી છે તે પ્રકારના વ્યવહારો છે તે મળ્યા છે। મોટા એટલે કે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન છે તે મળી હોવાની વાત છે તે સામે આવી છે ને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ તમામ બાબતોને લઈને ઝીણવટભરી તપાસ થાય તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। બેંક વ્યવહારોમાં જે રાજકોટના મોટા બિલ્ડરોના નાણાકીય વ્યવહારોની એન્ટ્રીઓ મળી છે તેને લઈને મોટા બિલ્ડરોની પણ પૂછપરછ થાય તેવી શક્યતા અત્યારે જોવા મળી છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કયા કયા બિલ્ડરોની એન્ટ્રી મળી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે કરવામાં આવી નથી, પરંતુ સ્પષ્ટપણે જરૂરથી એક મોટી વાત સામે આવી છે કે હવે મોટા ગજાના બિલ્ડરો છે તેની પણ આ આખી જે ભ્રષ્ટાચારનો આખી જે સામ્રાજ્ય હતું તેમાં તેની પણ ભૂમિકા સામે આવી શકે છે ને તેની પણ પૂછપરછ થઈ શકે છે। જી બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો એ જોવાનું રહેશે કે એસીબીની તપાસમાં કયા મોટા બિલ્ડરોના નામ ખુલે છે, પરંતુ બેંક સેટલમેન્ટમાં મોટી રકમના વ્યવહારો થયા હોવાની પણ વિગતો સામે આવી છે।